હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હો બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો આજે અમે લોકો કરવાના છે સ્પાઇસી નૂડલ્સ ચેલેન્જ. તો જે તમને આગળ કીધેલું હતું, અમે લોકો જ્યારે શોપિંગ કરવા ગયા હતા તો એ ચેલેન્જ કરવાના છે અમે લોકો. અને અમે ઓલરેડી પહેલે તો લેવલ વાઇઝ હશે. તો ફર્સ્ટ લેવલ એવો છે કે આ નોર્મલ જે મસાલા અંદર નાખવાના આવે તે મસાલાવાળી છે નૂડલ્સ, અને આ એક્સ્ટ્રા છે જેમાં અમે લોકો લેવલ 2 રમશું, સૌથી હાર્ડવાળું. તો પહેલાં આપણે લેવલ 1 રમીએ, પછી લેવલ 2 તમને પછી કહીશ. તો લેવલ 1 ચાલુ કરવાનો છે. લેવલ 1માં એવું છે કે આપણે આ જે સ્પાઇસી નૂડલ્સ છે તે ખાવાની છે. કોણ પહેલી ખાઈ લે એ. ઓકે, ડન. તો ચલો હવે સ્ટાર્ટ કરીએ. Ladies and gentlemen, the show starts in 3, 2, 1, go. સ્ટાર્ટ. ઓ ભાઈ ધીમે. મારી હજી બે બાઈક લેવાય. મારી કો તીખી નહીં લાગી, બહુ સ્પાઇસી છે આમ. ખતરનાક વાળી સ્પાઇસી છે. બધી પૂરી કરવી પડે. અમે બધી પૂરી કરી. ફર્સ્ટ લેવલના વિનર તો હાર્દિક જ છે, પણ હવે આ ફિનિશ તો કરવી જ પડશે તો જ બીજી લેવાશે. બહુ ખતરનાક વાળી છે. बोला तुमने कौन चीटिंग करके दी. वो गंदी स्पाइसी है. टेस्ट तो करो. मैं टेस्ट कर लीजिए. बहुत चालाक हो रहे हो. मैं चेहरा पर पसंद नहीं. કઈ છે નહીં, એટલામાં કંઈ સ્પાઇસી થોડી લાગે. હજી આ ગાઈસ ચિઠ્ઠી વાગી છે. ચિઠ્ઠીમાં બહુ એક્સાઇટિંગ વસ્તુ છે બધી, અને મજા આવશે તમને જોવાની. જોઈએ કોની ફાટે છે. અને આવું કરશે ને કે બસ હવે નહીં ખવાય આવતે એમ, તો આ વ્લોગનો કોઈ મતલબ નથી, આ ચેલેન્જનો કોઈ મતલબ નથી. આ ચેલેન્જ છે તો પૂરો કરવાનો, ભલે ફર્સ્ટ આવ્યું યા સેકન્ડ આવ્યું. ખાવું છું એમ નહીં, જલ્દી કરવાનું હોય. આ ચેલેન્જ છે તો ગાઈસ ચેલેન્જ જોવાની તો જ મજા આવે. બાકી તો એમ જ લાગે કે ભાઈ આ ચીટિંગ કરી. ધુમાડા નીકળો છે, ધુમાડા. જલ્દી કર, આ લોકોને થોડું લેટ થાય છે. ગાઈસ વિડીયો સ્કીપ નહીં કરતા અને આગળ પણ નહીં ભગાવતા, કેમ કે આ વસ્તુ છે ને, આ વસ્તુ તમને મજા લાવી દેવાની છે. ચલ ચલ. चीटिंग करता है तू, चीटिंग 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 करता है तू, हमेशा मेरे साथ चीटिंग करता है. જો ચીટિંગ કરે છે ગાઈસ. ફટાફટ પટાવ. લાસ્ટ બાઈટ. જો ગાઈસ તો ઓવર એક્ટિંગ ઓછી છે. પહેલી વાત એમ કે એ સ્પાઇસી ખાય તો હું સ્પાઇસી જરાક પણ નથી ખાતી. એના મોડા પર જો લાગે. પાણી તો પીવા મળવાનું નથી. ચાલ આ પતાવ થોડું, આટલું છે જો. પટાવ ચાલ. મારી હાલત તો બહુ ગંદી થઈ ગઈ. તો હવે આ ચિઠ્ઠીમાં એવું છે કે આમાં 5 ચિઠ્ઠી છે. પહેલા સિઝવાન ચટણી, મરચાંનો મસાલો, ચીલી ફ્લેક્સ, પછી લાલ મરચું અને સેફ એટલે કે થાલી. તો હવે આ ચિઠ્ઠી આપણે ઉછાળશું અને એમાંથી એક ચિઠ્ઠી લેવાની છે. તો એક ચિઠ્ઠી લેવાની છે એટલે આપણે જોઈએ કે કોની પાસે કઈ ચિઠ્ઠી આવે છે. पहले तो हाथ में लई लीए छे। हाँ
ઉભરો પેલા મેગી આપી દઈએ ત્યારે 1 સ્પૂન જેટલી મેગી આપી છે ચાલો તો ગાઈઝ ફાઇનલી ચિઠ્ઠી ઉછાડું છું. આ લેવલ 2 છે. સેફ આવ્યું છે મારામાં એટલે મારામાં નખાશે ખાલી વસ્તુ મારી પાસે ગાઈઝ આવ્યું છે લાલ મરચું. યસ આમાં એડ કરીશું લાલ બસ હવે ચલો આને મિક્સ કરો પ્રોપર તો હવે આપની અને ખાશું હું તો બચી ગઈ મારા પહેલા ચલો 3 2 1. 1 મિનિટ તમારે ઓછી છે કોઈ ઓછી નથી, બરાબર જ છે. તમારે આમાં કાન ના ચલો બોલ. 3 Three. 2 1 સ્ટાર્ટ ના મોળામાં લાગી ગયું. ભાઈ સાહેબ ખાવામાં તો અટપટ ફાસ્ટ તો ગાઈઝ આનું પણ કમ્પ્લીટ થઈ ગયું છે. તો લેવલ 2 નો પણ વિનર તમને ખબર જ છે કોણ છે. તો ગાઈઝ લાલ મરચું ખાધું તો ભરીને કોમેન્ટ કરી દો. આ વિડીયોને એટલી બધી લાઇક્સ આપો ને અને તમારા ગ્રુપમાં બધે શેર કરી દો. અને આ ચેલેન્જ ગાઈઝ તમે નહીં કરતા, તમારા જીવ માટે જોખમ છે. કેમ કે હું તો ટીક્કું ખાવા જ છું. જો ટીક્કું ખાતા હોય ને તો એકવાર ટ્રાય કરજો. પેટમાં બાકી બાકી નહીં ખાતા હોય તો ટ્રાય નહીં કરતા. હાલત બગડી ગઈ. તો ગાઈઝ આજે વ્લોગનું એન્ડિંગ હું કરીશ કેમ કે બિચારાની હાલત સેફમાં પણ બગડી ગઈ. હું તો લાલ મરચું ખાધું, આ બિચારાની હાલત સેફમાં પણ બગડી ગઈ. તો ગાઈઝ આ ચેલેન્જ તમને કેવો લાગ્યો અમને કમેન્ટમાં કહેજો. અને આ ચેલેન્જને તમારા ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. અને લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ એટલે બાજુમાં બેલ આઇકન છે ને એને પ્રેસ કરવાનું ભૂલતા નહીં. કેમ કે અમારા વિડીયો તમારા સુધી જલ્દી આવી શકે એના માટે બેલ આઇકન પ્રેસ કરવું જરૂરી છે. લોકો નવા છે એ લોકો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ તેમ જ સપોર્ટ support કરતા કરજો. રહેજો. લવ યુ ગાઈઝ, બાય. બાય. પણ હા આ બધું બહુ જ સચરે છે. આ બધું નાક પર આખું મને તો કઈ નહીં થતું. મને કઈ નહીં થતું. મમ્મીએ કીધું રાબડી પીને જાય તો રાબડી પીવા તો થોડું